નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધને લઈને એલપીજી ગેસની અછત સર્જાઈ રહી છે। સરકાર દ્વારા ઘરેલું ગેસ અવિરતપણે પહોંચાડવામાં આવી રહ્યો છે, છતાં પણ તેની વચ્ચે અરવલ્લી જિલ્લા પુરવઠા અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। ગેસની અછત મામલે પુરવઠા અધિકારીએ જિલ્લામાં કોઈ જ અછત ન હોવાનું જણાવવામાં આવ્યું છે। ગેસના સિલિન્ડર પૂરતા પ્રમાણમાં આવતા હોવાનું જણાવ્યું છે। જિલ્લાના 8 તાલુકાઓમાં 18 ડિસ્ટ્રીબ્યુટરો ને સાથે બેસીને વાત કરવામાં આવી છે, તેમને વિતરણ કરવામાં આવશે। ત્યારે તંત્ર દ્વારા તાલુકા કક્ષાએથી રોજ આવતી ગેસની બોટલો, સ્ટોક, અવાક અને બુકિંગની વિગતો પરથી જિલ્લા ગેસની બોટલની અછત ન હોવાનું પુરવઠા અધિકારીએ નિવેદન આપ્યું છે। સાથે જ ગેસની બોટલને લઈને ગ્રાહકો પેનિક ન થવા જણાવવામાં આવ્યું છે। જી, અરવલ્લી જિલ્લામાં જે વૈશ્વિક પરિસ્થિતિના અનુસંધાને જે એલપીજી ગેસની બોટલ છે તેનો જે લોકોમાં એક અછતનો ડર અને ભય જે માહોલ બન્યો છે તેના અનુસંધાને જિલ્લા કક્ષાના અમારી જે ટીમ છે 3 SAK સપ્લાય ઇન્સ્પેક્ટર છે અને સાથે સાથે 6 તાલુકા, અત્યારે 8 બન્યા છે, એટલે 8 તાલુકાના 8 મામલતદાર સાથેના તેમની ટીમ દરેક એજન્સી તાલુકામાં આપણા જિલ્લામાં 18 એજન્સી ડિસ્ટ્રીબ્યુટર છે, 3 એજન્સી HPCL, BPCL અને IOCL ત્રણેયના થઈને 18 ડિસ્ટ્રીબ્યુટર છે, તે 18 જગ્યાએ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને 2 દિવસની અંદર સંપૂર્ણ તપાસ થઈ જશે। સાથે સાથે અમે છેલ્લા 3 દિવસથી રોજ તેમની કેટલી આવક છે, કેટલો સ્ટોક છે અને કેટલું લોકોનું વેઇટિંગ છે તેની પણ માહિતી લીધી છે। તેના રિઝલ્ટને જોઈને કોઈ પણ અછત નથી અને પૂરતો જથ્થો આપણા જિલ્લામાં અત્યારે પણ છે અને રોજે રોજ આવક થઈ રહી છે। એટલે લોકોને અપીલ છે, ગ્રાહકોને અપીલ છે કે કોઈ પણ જગ્યાએ જો કાળાબજારી થાય છે અથવા તો સંગ્રહખોરીનું એમને ધ્યાને આવે છે તો અમે આ પછી 8 તાલુકાના સંપર્ક નંબર આપી રહ્યા છીએ અને જિલ્લામાં પણ સંપર્ક નંબર આપી રહ્યા છે જેની ઉપર તે માહિતી આપે અને તેના અનુસંધાને અમે કાર્યવાહી પણ કરીશું। પણ હાલની પરિસ્થિતિ એકદમ સારી છે અને કોઈ પણ અછતનો પ્રશ્ન નથી, એટલે કોઈ પેનિક ના થવું તેનો અનુરોધ છે સૌ। ગાઈડલાઈન શું છે આની? ગાઈડલાઇનમાં એવું છે કે ગ્રામ્ય લેવલે અને અર્બનમાં બંનેમાં જો કોઈ પાસે ડબલ કનેક્શન છે તો 30 દિવસે બીજું કનેક્શન નોંધાવી શકે છે અને એક જ કનેક્શન છે તો 25 દિવસે, અને એમાં પણ અત્યારે OTPથી જ કનેક્શન મતલબ એમનું એલપીજી કનેક્શન લેવા માટે, કનેક્શન નહીં, બોટલ રિફિલિંગ માટે નોંધાવી શકે છે અને મળી જશે એમને।